સુરતમાં ₹1.26 કરોડની જમીન છેતરપિંડી મામલે ઇકો સેલને મોટી સફળતા મળી છે। ફરિયાદના આધારે દલાલ ઇલિયાસ અબ્દુલ કાકાની ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે તેણે સસ્તા ભાવે જમીન આપવાની વચન આપી કરોડો રૂપિયા મેળવી જમીન અન્યને વેચી દીધી। રોંગટા ડેવલપર સાથે વિશ્વાસઘાત થયા બાદ વેસુ પોલીસમાં ગુનો નોંધાયો હતો। ઇટાળવા ગામની જમીન વેચાણ મામલે દલાલ સહિત 16 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જમીન સોદામાં મુખ્ય દલાલની પકડથી કૌભાંડનો પર્દાફાશ થયો છે। હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે। ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે। આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે ₹1.26 કરોડ આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી। જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।